એપ્રિશિએટ. આજે આપણે બધા જ બે હાથ ઊંચા કરીને એવું નક્કી કરી શકીએ કે આખી મા બાપને પગે લાગશું, કરી શકીએ મનમાં. એટલે સાચે જોયું અને ઘણા તો લાગે તો કીધું કે રિક્ષાને હેન્ડલ મારતા ને આમ કરે ઘડી જાણે પાર આવે સાથે વાતો થતી. મારી બાજુમાં આવતો તો આમ ધબ્બો પણ આવતો. સવારે 5:30 વાગે સાહેબ દોડવા જવું ને એટલે પહેલાં ડોસીના રૂમમાં જવાનું, બહાર જવું. કેટલા વાગે આવશે? 8 વાગે. અત્યારે ઇન્ડિયા તો ઘરે ગયો ને તો કે ક્યાં જાય? ત્યારે રાત્રે તો ક્યાં બહાર જતો ને પ્રોગ્રામ કોનો છે કોઈ વાંધો. કેટલા વાગે આવશે? જમવાનું દૂરથી એટલા સવાલો પૂછે બાપા, પણ તું જવાબ આપવાના. અને જો એક જવાબ ના આપ્યો ને તું મોટો થઈ ગયો ને, ના ના તું કેમ કર્યું. પણ હું ના આવું ત્યારે કે મારા સંજય જેવો કોઈ છોકરો નહીં, બહુ દુનિયા જગ મારે આપણે એ લેવા જાય. આ પાવર તમારામાં આવી જાય કે મારા મા બાપને હું ખુશ રાખીશ. અને તમે જુઓ સાહેબ તમારો ધંધો કેવો છે. 10 મિનિટ બેસો, જમવા સાથે બેસો. એમના વગર જમવાનું નહીં, એક ટાઈમ બપોરે ના જાય પણ સાંજે તો જમવાનું. સવાર ચા નાસ્તો સાથે. આજે પણ મારી બાને હું સવાર ચા બનાવીને પીવડાવું છું. ઘરમાં માણસો જ રસોઈમાં ડોસીને ચા પણ બનાવી. એટલે ભાઈ ફોન કેમ ઓછી નો એટલે કીધું હવે પી લે તું, હવે મને કેમ ડાયાબિટીસ છે. માં આવી તો છોકરો કેવો હોય સમજી ગયા તમે. સાહેબ મા બાપની ખૂબ સેવા કરો.